નમસ્કાર દર્શક મિત્રો, પૂજરા ન્યૂઝ નેટવર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે। કેશોદ ખાતે ચક્ષુદાનથી સ્વમંગળાબેને આપી બે વ્યક્તિઓને રોશનીની ભેટ। આજે તારીખ 23 ફેબ્રુઆરીના રોજ કેશોદ વિસ્તારમાં માનવતા અને સેવાભાવનું પ્રેરણાદાયી ઉદાહરણ સમાવ્યું છે। સ્વમંગળાબેન જયંતિભાઈ કોટક દ્વારા 5 વર્ષ પૂર્વે કરેલા ચક્ષુદાનનો પવિત્ર સંકલ્પ તેના અવસાન બાદ પરિવારજનોએ પૂર્ણ કરી પ્રેરણાત્મક સેવા કાર્ય કર્યું છે। સ્વમંગળાબેનના અવસાન થતાં તેમના પુત્ર શ્રી નવીનભાઈ જયંતિલાલભાઈ કોટકે તેમની માતાની અંતિમ ઈચ્છાને માન આપી ચક્ષુદાન માટે સહમતિ દર્શાવી હતી। ત્યારબાદ ભારત વિકાસ પરિષદના માર્ગદર્શન હેઠળ શિવમ ચક્ષુ સલાહ કેન્દ્ર આરએનાના સંચાલક શ્રી નાથાભાઈ નંદાણીયા તથા તેમની ટીમ દ્વારા સમયસર ચક્ષુ સંગ્રહ કરવામાં આવ્યો હતો। આ સંગ્રહિત ચક્ષુઓ હવે જરૂરિયાતમંદ દ્રષ્ટિહીન નવી રોશની પ્રદાન કરશે, જે માનવ સેવા અને પરોપકારનું જીવંત ઉદાહરણ છે। સમાજમાં ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવવા પ્રેરણારૂપ પ્રસંગે ભારત વિકાસ પરિષદની ટીમના ડૉક્ટર તન્ના સાહેબ, આરપી સોલંકી, દિનેશભાઈ કાનાબાર તથા જગમલભાઈ નંદાણીયાની તેમજ દિનેશભાઈ રાજાભાઈ અને વિકાસભાઈ ચુલેરાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। સ્વમંગળાબેનના મહાન દાન બદલ સમાજના આગેવાનો દ્વારા પરિવારજનોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। હું નવીનભાઈ કોટક આજરોજ સવારે મારા માતુશ્રી મંગળાબેનનું અવસાન થયેલું છે અને તેના ચક્ષુદાન કરેલા છે। તેમની ઈચ્છા આજથી 5 વર્ષ પહેલાં એણે બતાવેલી કે મારા મૃત્યુ પછી મારું ચક્ષુનું દાન કરશો, એટલે આજે મેં મારા મિત્ર વિકાસભાઈ અને દિનેશભાઈને વાત કરી તો તે લોકોએ આ ડૉક્ટર તન્ના સાહેબ અને નંદાણીયા સાહેબ અને શિવવાળા લોકો આવ્યા અને ચક્ષુદાનથી એ લોકો આવ્યા અને ચક્ષુદાન સ્વીકારેલ છે।